આણંદના વાસદ રેલવે સ્ટેશન પર સૂતેલી 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને હત્યા કરનાર આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું। બોયાસણ નજીકથી ઝડપાયેલા આરોપીને વાસદ લઈ જતી વખતે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો અને છુપાવેલા ચાકુથી પોલીસ પર જીવલેણ હુમલો કર્યો। આમાં કોન્સ્ટેબલ મહિપાલસિંહ રાઠોડ અને રાજવીરસિંહ ઇજાગ્રસ્ત થયા। પરિસ્થિતિ વિકટ બનતા પીએસઆઈ આઈજી રાણાએ પ્રથમ હવામાં ફાયરિંગ કરી ચેતવણી આપી। ત્યારબાદ પગમાં ગોળી મારી આરોપીએ હુમલો ચાલુ રાખતા 5 રાઉન્ડ ફાયરિંગમાં તેનું ઘટના સ્થળે મોત થયું। અને આમ છતાં પણ આરોપી ફરી વખત ધસી આવ્યો પીએસઆઈને મારવા માટે। પીએસઆઈએ ફરજિયાત બીજા 4 રાઉન્ડ ફાયર આરોપી ઉપર કર્યું છે। આમ આરોપીને 5 ગોળીઓ વાગી। આરોપી ત્યાં સ્થળ ઉપર જ ઢળી પડ્યો। બાદમાં સારવાર દરમિયાન જે આરોપી સુરેશભાઈ પરમાર છે એનું મૃત્યુ થયું છે।